હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને. જારના પૂળા બહુ મસ્ત આવ્યા હતા. લગભગ પૂરેપૂરા 550 પૂળા આપણે ઉતારી દીધા. 500 પૂળા હતા ઉતારી દીધા હતા. અને ગૌ માતા પણ મોજમાં અને બધું. હવે અત્યારે માલ થઈ ગયો ફૂલ સ્ટોક. તમે જોઈ શકો છો ભાઈ, આટલા બારે પડ્યા છે. અંદર પણ બહુ મસ્ત મજાનું બધું પેક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મગફળીની ચાર પણ ફૂલ, ચારના પૂળા. ગૌ માતા માટે દોણ પણ આવી ગયું છે, પાપડી પણ આવી ગઈ છે. દડી બેન કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. શિવાની મોજમાં, જય ગૌ માતા, જય ગોપાલ. હાય ગોર શિવાની, ગોરલની ના મારીશ તું યાર, બહુ આવું કરે છે. આવું ના કરીશ. દોડો મિલ્કિંગ કરી દઈએ. પંખુડી બેન પણ હવે જલ્દી બચ્ચું મસ્ત મજાનું આપશે. અને પંખુડી 100% વાસળી આપશે, કેમ કે સેક્સીમન મુકાયેલું છે. તો 1000% વાસળી આપશે. એક ભાઈ કે કાબરીને ચેક કરાવો, પછી ચેક કરાવવાની કોઈ જરૂર નહીં, ગાભણ જ છે 100%. આ કાબરી પણ ગાભણ છે, પણ આમાં ડેટ લખેલ નથી, એટલે આગા પાછું થશે. બાકી વિયા છે 100%. મને એવું લાગે ભાઈ, પછી કુદરતી કોઈ ખબર નથી, કેમ કે ફૂલ પેટ ઉપર છે, તો ચેક કરાવવાની જરૂર છે નહીં. કાકા કાબરીને ચેક કરાવવાની જરૂર છે ને? ગાભણ છે ને બે પાકી. એક ભાઈ કોમેન્ટ મારી હતી કે ભરતભાઈ ચેક કરાવો કે કાબરી પીરી હતી. થઈ પડ્યું. પપ્પાના કરી દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કેમ કે પેટી ઉતરી છે કાકા, ફક્ત આ ડેટમાં તો આગા પાછો થઈ જાય તારીખમાં. બાકી કાપણ પાકી છે. આ એક કાપણ, બધી કાપણ એક આ તાજી વીએલી. અને આ વખત મેળાવો તો મસ્ત સારા આખલા લઈ જાવીએ, તો સડતી નહીં સાધનમાં નહીં. હાર બીજો ડેરીને મેળે છે. આખલો લાવ મેળાવે નહીં, એવું કોક. હા, એવું કોક આયોજન કરશું. અને હવે મસ્ત મજાની આપણી વાસળી પણ હવે સુપર થઈ ગઈ છે. ખુલ્લી રહેવા મળી ને તારની બહુ મસ્ત થઈ ગઈ છે. કેમ છે ભાઈ બંધ મોજમાં? કા ખોણ મેળ્યું બધે. મધરબેન પણ બહુ મસ્ત ડાયજેક્શન કરી. હળાવો મેળો. મધરબેન પણ બહુ મસ્ત ડાયજેક્શન કરી. કેમ છો મધર? મોજમાં ને? પારેવ કેમ છે? મોજમાં ને? જય ગૌ માતા. પારેવ ઓર્ડર બનાવી રહી છે. ઓ માં પરી 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 પારેવ આવું કેમ કરે છે? પારેવના થન તમને બતાવી દઉં, કેમ કે હવે પારેવ ધીમે ધીમે ઓર્ડર બનાવશે, કેમ કે 6 મહિના 100% થઈ ગયા છે. જોઈ શકો છો. એ પારેવ 2 મિનિટ તો ઊભી રહે. 4 થન નજીક નજીક છે ભાઈઓ, જુઓ. જય ગૌ માતા. હાય ઓ મેડમ, કેમ છો? મોજમાં? હાય હેલો. હાય મોજમાં? કેમ છો? મજમાં? જો મારવાની આજ કેવું મસ્ત મજાનો પ્રેમ કરી રહી છે. હા, તું કેમ આવું કરે? ઓળખ. હા, ઓળખાવો. હવે મારતી ના, મારીશ ના. ડાઈ 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 ડાઈ. આમ પકડી રાખી. હવે કે નહીં મારું? તારે મારે રોજ ઝઘડો જ કરવો છે એમ ને? તો ભાઈઓ, વાસળીઓ ખુલ્લી રાખવાથી ઘણો ફાયદો થયો છે. અને પપ્પા ગોરલબેનનું મિલ્કિંગ કરી રહ્યા છે, તો ફટાફટ ગોરલબેનનું મિલ્કિંગ કરી દઈએ. હા હા રામ ભાઈઓ, કરી દઈએ મિલ્કિંગ. ભાઈઓ, વગરનું થઈ ગયું છે મિલ્કિંગ. હાય, કેમ છો? ઓહો, તારે મારે મેળ નહીં આવે એમ લાગતો આજ નહીં. હવે માની જા, માની જા, માની જા. જય જય ગૌ માતા, જય ગોપાલ. જય જય ગૌ માતા, જય જય ગોપાલ. આવી તો મસ્ત મજાની રહે. ઓકે.
શું કેવું કાબરી? તો ભાઈઓ પૂળા હમણાં 2-3 દિવસ અહીંયા રાખશું, પણ ધીમે ધીમે અંદર લઈ જશું. અને અમારા સખથી આવી રહ્યા છે ફટાફટ. હું પાછો આવ્યો? હા, સખતો ભાઈ અમારે ગેણી લેવા આવી છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને કાલે બ્લોગ નહોતો આવ્યો, ભાઈઓ માફ કરજો, હું થોડો કામમાં હતો એટલે નહોતો આવ્યો. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભરતભાઈ તમે બ્લોગ કેમ કાલ ના મૂકેલા? ભાઈ મેં તમને 1 દિવસ પહેલાં કીધું હતું કે મારે થોડું કામકાજ હતું એટલે બ્લોગની શૂટ નહોતો કર્યો. અને હવે કન્ટિન્યુ બ્લોગ આવતો રહેશે. અને બીજી વસ્તુ કે બીજી શું કોમેન્ટ હતી ભાઈની કે ભરતભાઈ તમે દુકાન બંધ કરવાના હતા અને કેમ દુકાન બંધ ના કરી? તો ભાઈ હજી મારી દુકાનમાં ઉઘરાણી બાકી છે. તો દુકાનની ઉઘરાણી પતશે એટલે હું એ દુકાનનું કામકાજ મારા ભાઈ બધા કરે જશે. પણ દુકાનની ઉઘરાણી પતવાની હજી બાકી છે. તો જ્યાં સુધી ઉઘરાણી ના પતે ત્યાં સુધી હું દુકાને નજર રાખવી પડશે. અને બીજી વસ્તુ કે ભરતભાઈ ગૌ માતા નવી લાવવાના તો કેમ ના લાવી? નવી ગૌ માતા ભાઈ જેમ જેમ શેર થશે એમ લાવતા રહેશું. તો ભાઈઓ આ તો આજનો બ્લોગ. કાલે નવા બ્લોગમાં મળીશું. હમણાં થોડું કામકાજ પતાવી